એલી કૃષ્ણ, હા તું ક્યાં આવી ગઈ? તાર કામ નતું? રે બા, કામ તો બહુ હતું પણ બધા જમવા બેઠા હતા ને એટલે હું આવતી રહી. તો પછી તારે હારવાર જમી લેવું જોઈએ ને. એ બા, હું કઉ છું, કાકાને કહો ને કે મને શહેરમાં જવા દે. ત્યાં કામ કરીને તો પૈસા વધારે આવશે. બટકું રોટલો ખાવો એના કરતા આખો રોટલો ખાવો સારો. ના ના હો, આપણે કાંઈ શહેરમાં ન જાવું. ત્યાં આપણું કોણ ઓળખે? ના ના, અને તું ત્યાં જવાની વાત કરસ? હું તો તને ના પાડું. આપણે ત્યાં જવાનું જ નથી. પણ બા, કાકાની ઘર વાત તો કરો. એ હા પાડશે તો હું જાય, નહીતર કાઈ નહીં, અહીંયા કામ કર્યું. મને ખબર છે તું કેટલી જિદ્દી છે. હા ઠીક છે, હું તાર કાકાને વાત તો કરાય, પણ અત્યારે તું ગળસી લે ને પેલા, જો તારે જવાનો વખત થઈ જાય. સારું, જાઉં છું. એ હા લ્યો, શહેરમાં જવું છે. આપણું ગામડું ભલું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બકા. કેમ છે? સારું છે. સારું છે ને? સારું. પણ આ ભીસરા કપાવ ને પાવી નાખી છે હમણાં. એ આંખો બગડી જાય, સમજે નહીં ને. ભાભી, આ કૃષ્ણ કેમ ઘરે છે આજે? મહેનત ગઈ? ગઈ તી ને, બપોરા કરવા આવી છે. પણ હું એમ કહું, તારે વાડીએ બધું કામ પતી ગયું? હા ભાભી, આ વાડીએ તો બધું કામ પતી ગયું છે, પણ આ કાલે કેશુ કાકાની વાડીએ મગફળી વાવવા દાવાની છે. એ હારું હારું હારું. હું તો કઉ છું કે આ વર્ષે જો આપણે વરસાદ હારો થાય ને તો એ પાકે હારો થાય ને ઉપજ હારો થાય. ઓલી કૃષ્ણા કેતી હતી, કોણ જાણે ને ક્યાંથી આ બધા અભરખા લાગ્યા છે. મને કે મારે શહેરમાં કમાવા જવું છે, ત્યાં બહુ બધા ઝાઝા રૂપિયા મળે ને એટલે. શહેરમાં કમાવા જવું? અરે ભાભી, આ ગામમાં 200 રૂપિયા દાડિયું મળે છે ને તો દાડિયું કરી ખવાય. આમ શહેરનો મોહ ન રખાય. અને આમ પણ આ જુવાન દીકરીને એકલી થોડી મોકલાય ત્યાં. એને ચોખ્ખે ચોખ્ખું કહી દેજો ક્યાંય નથી જવાનું. આયના રહીને આ ગામમાં મજૂરી કરે. પણ ભાઈ, મારી વાત તો સાંભળો. બસ, મારે કઈ વાત સાંભળવી નથી. આમરામાં મોટા ભાઈની હાજરી હોત ને તો હું એને જરૂર મોકલેત, પણ અત્યારે કૃષ્ણાની બધી જવાબદારી મારા ઉપર છે. એટલે હું તો ચોખ્ખીને છટ ના પાડું છું. એટલે એને કહી દેજો ક્યાંય જવાનું નથી. આ ગામમાં રહીને ગામમાં મજૂરી કરો. ભાઈ તો બહુ આકરા પાણી છે ને. વાત સાંભળી હોત તો કૃષ્ણાનું કેટલું મન હતું કે શહેરમાં જઈને ઝાઝા બધા રૂપિયા કમાવા છે, પણ આ સમજે નહીં ને. તો આ જમીન ખેડવી છે, મારું હારે ટ્રેક્ટર ખરાબ થયું છે. ઘણાને કીધું છે પણ ભાણો આવતો નથી. જલ્દી આવે ને તો સારી વાત છે. કૃષ્ણા, અહીંયા આવતો. હા ભાઈ. શું થયું? આ કેમ રડે છે? આ કાકા સોની. કાકા? શું કીધું કાકાએ? આ કઈ બોલ્યા કાકા તને? મેં એમ કીધું બાને કે મારે શહેરમાં કામ કરવા જાવું છે તો કાકા ના પાડે છે, ત્યાં નથી જાવું. હા, પણ તો તારે શહેરમાં કામ કરવા જાવું શું કામ છે? અહીંયા કામ તો છે જ ને. અહીંયા કામ કર્યા કરની. પણ અહીંયા કામ છે, અહીંયા કામ કરશું તો 200 રૂપિયા આવશે, ત્યાં શહેરમાં જાવું તો એના ડબલ આવશે. ઈ વાત હાસી છે તારી બધી, પણ હા, શહેરમાં તું એકલી પડી જાય. આ શહેરમાં તને કામ આપશે કોણ? અરે ભાઈ, શહેરમાં આપણા ગામડાના ઘણા બધા છોકરા છોકરી છે, એ ત્યાં કામ કરે જ છે, તો મેં કીધું હું ત્યાં જાઉં. એવું બધું છે? તો પણ કાકા ના હું કામ પાડે? એ જ નથી ખબર પડતી. એમ કે છે કે શહેરમાં નથી જાઉં, અહીંયા કામ કરો. જો હાસુ કહું ને તો કાકાને તારી ચિંતા થતી હશે એટલે બિચારા કેતા હા. બાકી તું કામ કરે અને કાકા હું કામ ના પાડવાના? સારું, તોય ફિકર ન કર, હું કાકા હારે વાત કરી લઈ. તું તમ તારે તારું કામ કર, અને જો કાકા માની જાય ને તો તને શહેરમાં કામ કરવા જવા દે. પણ એની પેલા ખોટા વેન ન કરતી. હા, નહીં કરું. અને આ મોઢું ઉતરેલી કઢી જવું ઘરમાં. હા ને ભાઈ, તું એક તો હવાર કાકા મોઢું ખરાબ કરે ને હવે તું કરશો. હા, તારી મનપસંદ ઓલી આંબલી લઈ આવું. નથી ખાવી મારે હવે, મને જવા દે, નહીં તો કાકા પાછા રાડું નાખશે. હવે એમાં હેની રાયડું નાખે? આ તો તારે ખે આઈ સબરી સૌ. બાકી
એક તો પેલા ઉતરેલી કઢી જેવું મોઢું લઈને આવે, પાછી કે હવે મારી આંબલી નથી ખાવી, નગર કાકા રાયડું નાખશે. આ ક્યાં રહી ગયો ભાણો? જીવ લીધો છે ભાણાએ. એ રામ રામ કાકા. રામ રામ. મારે તમારે હારે થોડી વાત કરવી હતી. અરે વાત કરું અને તો બોલ ને. કાકા, હા તમે કૃષ્ણાને શેર જવાની ના પાડી છે? હા હા, તો અહીંયા ભટકું રોટલો મળે છે તો ખાવ ને આખો રોટલો ખાવા જવાની શું જરૂર છે? અને આમ પણ આ એને શહેરમાં મોકલો ને એટલે રૂપિયા નથી મારી પાસે. અને ત્યાં જઈને ખાવા પીવાનું રહેવાનું આ બધું તો કરવાનું ને. હવે ત્યાં થોડો કોઈ મફતમાં કરી આપવાનો છે, અને એ રૂપિયા તો મારે જ આપવાના ને. એ પણ કાકા એ શહેરમાં કામ કરવા તો જાય છે, અને આ કૃષ્ણા ભણેલી ગણેલી છે, અને જો શહેરમાં જાય અને સારી નોકરી મળી જાય ને તો હારા પૈસા રળશે. હા, આ જોને તું ગયો તો આ શહેરમાં ગયો તો આ લાખના બાર કરીને આવ્યો ને, હું ઉકાળીને આવ્યો. આ ઠનઠન ગોપાલ થઈને આવ્યો તો ને પાછો. અરે કાકા, પણ એમાં હું શું કરું? હું જે કંપનીમાં કામ કરતો હતો ને એ કંપની જ ઉઠી ગઈ, અને મારા કઈ એકના પૈસા નથી ગયા. આ મારી હારે જેટલા પણ કામદારો હતા ને બધાના પૈસા ગયા છે. જો આ તારા બાપુ હયાત નથી, અને આ તમારા બંને બેન ભાઈની જવાબદારી મારા ઉપર છે. અને અહીંયા ટકનું રળીને ટકનું ખાવ છો ને બરોબર છે, ત્યાં જવાની કઈ જરૂર નથી, અને મારી પાસે રૂપિયા પણ નથી. સારું, આ તમારી પાસે રૂપિયા ન હોય ને તો કઈ વાંધો નહીં, પણ મારી બેનને શહેરમાં જવું છે ને તો હું મોકલીને જ રહી. પછી ભલે મારે ગમે ત્યાંથી રૂપિયા કરવા પડે, પણ ગમે ત્યાંથી રૂપિયા કરીને મારી બેનને શહેરમાં મોકલીશ એટલે મોકલી. હા, તો તું તારી રીતે રૂપિયાની સગવડ કરીને તારી બેનને તું છે ને શહેરમાં મોકલજે. મારી પાસે એક પણ રૂપિયો નથી, સાંભળી લેજે કાન ખોલીને. ખરા માણસ છે. ગોપાલભાઈ, આ વાડી અંધરી કામ પતી ગયું કે હજી કઈ બાકી છે? હવે બધું પતી ગયું, સવડા બવડા બધું હાલી ગયું. હવે તો આ વરસાદની વાટ છે. આ વરસાદ થાય ને તો હવે કઈક વાવી દઈ. અને ઓલા દાડિયા આવે છે કે હવે ઈ બંધ થઈ ગયા? હવે શું કરવા છે ભાભી દાડિયાને? દાડિયાનું કામ પૂરું થઈ ગયું, હવે આપણું કામ ચાલુ. જયારે વરસાદ આવે ત્યારે. પણ ઈ બધાને હાથ પર રાખજો હો. રાખવા તો પડશે જ ને. કાકા લ્યો, આ 10,000 રૂપિયા છે. 10,000 રૂપિયા? આ ક્યાંથી લેવો તું? હવે ઈ તમારે ક્યાં પૂછવાની જરૂર છે? ઈ જ્યાંથી લાવ્યો હોય ત્યાંથી. તમે કીધું તું ને કે જો તારી બેન ને શહેરમાં મોકલવી હોય ને તો એ પૈસાની સગવડ તારે કરવી જોઈએ, તો કરી દીધી મેં પૈસાની સગવડ. લ્યો લ્યો ભાભી, જો આવે ને કઈ. એલા રાજ, આ તારી બેને વેન લીધું છે કે શહેરમાં જઈને કમાવું છે, અને તું એની હારોહાર ભળી ગયો. હું તો કઉ છું અજાણ્યા શહેરમાં ઈ જાય રળવા માટે, ત્યાં કોણ આપણું જાણીતું? કોઈ જાણતું ન હોય. હું તો હાચું કઉ છું, મારું મન માનતું નથી હોય ને શહેરમાં મોકલવા. અરે હાચું કઉ, આ કૃષ્ણાએ તો વેન લીધું છે શહેરમાં જઈને કમાવાનું, પણ મને ને ગોપાલભાઈ ને તો આ જરાય ગમ્યું નથી. અમે તો નાશ પાડીએ, પણ આ રાજે જીત કરી છે. અરે કૃષ્ણા, તું ગામડામાં સારી છે, શહેરમાં ક્યાં જઈશ? અને આમ પણ અમને તમારી ચિંતા બહુ જ થાય છે. રે કાકી, ને આપણા ગામના છોકરા છોકરી બહુ બધા છે, અને અહીંયા રડવું એની કરતા ત્યાં રડવું વધારે સારું. એટલે કૃષ્ણા, આ હું બોલસ તું? શહેરમાં જઈને તારે બહુ ઝાઝા પૈસા કમાવા છે કા? પણ હું તો એમ કઉ છું કે આપણા ગામડાનું બટકું રોટલો હારો, ત્યાં જઈને આખો રોટલો કમાવો અને ઉપાધિઓ કરવી, એના કરતા અહીં ગામડું હું ખોટું છે. અને હા, મેં તો છે ને ઘણાઈને જોયા છે, ગામડે થી ત્યાં શહેરમાં કમાવા ગયા છે ને એ બધા એના ઘર હાવ બરબાદ થઈ ગયા છે. આપણે નથી થવું. ઈ નહીં સમજે, એને જવા દો. એ થોડાક દી શહેરમાં રહે ને એટલે એને ભાન થઈ જાય કે કેટલા વે હોવા થાય. જો બે, આ બધા તો બોલ્યા કરે. તારે છે ને એની આમ નથી જોવાનું. તારે જવું છે ને શહેરમાં, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કાલે જ તારે શહેરમાં જવાનું છે. કાલે બસની ટિકિટ હું લઈ લઉં છું. તારે જો પેકિંગ કરવું હોય ને, હા તો બધું પેકિંગ કરી લઈશ.
રાજ તું તો કઈ સમજ, એને શું કામ શહેરમાં મોકલે છે? શહેરમાં જઈને કઈ નહીં થવાનું થયું તો? બસ કાકી, આ તમે ને મારા કાકા એ જ્યારે જોવો ને ત્યારે શહેરમાં જવાની નાશ પાડતા હોય છે. અરે અમે ભાઈ બહેન એટલું આટલું ભણ્યા એ શું કામનું? જો આ ગામડામાં જ રહેવાનું હોય, વાડીએ દાડીયું જ કરવાની હોય, આ 200 રૂપિયામાં આખો દી દાડી કરવી પડે છે. એના કરતા બિચારીને જવા જો ને શહેરમાં. જો શહેરમાં જાહે, સારી નોકરી મળશે ને તો સારો પગાર મળશે. અરે આ ગામમાં છે ને આપણે ઉસું મોઢું કરીને હાલ્યા જાવું, એમ થાય કે કઈક છોકરી ધંધે લાગી સારા. રાજ તો દીકરા, અમે તને જવાની ના નથી પાડતા, પણ અમારી ફરજ છે તમારું ધ્યાન રાખવાની. જવા દે ને, ઈ આપણું નહીં માને, ઈ એના મનનો ધાર્યું જ કરશે. જવા દે એકવાર શહેરમાં, કમાઈને એટલે ખબર પડશે. હા તે સારું જ કરશું મનનું. હાલ હે ભગવાન, મારી કૃષ્ણાનું ધ્યાન રાખજે. એકલી જવાની છે, ના પાડી તોય જાય, અને અહીંયા પછી અમને કેટલી ઉપાધિ. પણ ઈ નહીં માને. બેવ ભાઈ બેન એના બાપા જેવા જ છે, સિદ્ધિલા. ભાભી, આ કૃષ્ણા ગયે ને આખો ટક થઈ ગયો. આ શહેરમાં પહોંચી છે કે નહીં પહોંચી હોય? ફોન કરીને પૂછી લ્યો ને કે પોગી ગયા કે નહીં. હવે આપણી પાસે ક્યાં કોઈનો નંબર છે ને કૃષ્ણ પાસે નથી. પેલા રાજ કાકા, આ ઓલી પાદરની જમીનમાં પાણી વાળવા જવાનું છે કે નથી જવાનું? હવે એ બધું પછી કરીએ. પેલા મને એ કહે કે આ કૃષ્ણા શહેરમાં પહોંચી કે નહીં, એનો કઈ ફોન બોન આવ્યો તો? ના, હવે ફોન બોન ક્યાંથી આવવાનો? આ કૃષ્ણ પાસે થોડી ફોન છે ફોન કરવાની. પણ તમે ફિકર ન કરો, મેં જે બસમાં ગઈ છે ને એ ડ્રાઈવરનો નંબર લઈ લીધો છે ને. એની હારે ઓલો કેશવ કાકાનો દીકરો નથી એ ગયો છે, એટલે એનો નંબર લઈ લીધો. પણ રાજ, નંબર લઈ લીધે શું થાય? નંબર થી એને ખબર પડી જાય. એકવાર ફોન તો કરી જો કે એ લોકો પોગી ગયા કે નહીં. ભાઈ એને ફોન કર તું ફટાફટ ને, સમાચાર મેળે શહેરમાં પહોંચ્યા કે નથી પહોંચ્યા હજી. અરે કાકા, કાકા બા સમજી નો કે માન, પણ તમે નો સમજી શકો. અરે આ શેર પોગતા છે ને વાર લાગે, હજી 2 કલાક થઈ છે, એમ કઈ થોડી પોગી જવાના. હા રાજ, શહેરમાં પહોંચતા વાર લાગે ખરું છે, પણ ભાભીનો કહેવાનો મતલબ એમ છે કે રસ્તામાં કઈ તકલીફ થઈ હોય તો એટલે તને ફોન કરવાનું કહે છે. શું કાકી, તમારે ફિકર કરવાની કોઈ જરૂર નથી. હા, મેં કૃષ્ણાને કહી જ દીધું તું કે જો કૃષ્ણા તું શેર પોગી જા ને એટલે કાં તો આ ડ્રાઈવર પાસે કા આ કેશુ કાકાના દીકરા પાસે ફોન કરાવી દેશે, એટલે એ પોગી જાય ને એટલે ફોન આવી જ જાય. ઈ નહીં માને. એક કામ કરને સકુડા, તું જાને કેશુ બાપા ન્યા એના છોકરાનો નંબર લઈ આવ, આપણે જઈને ફોન કરીને પૂછી લઈ. ગોપી, આ ફોન નહીં જ કરે, ઈ મને ખબર છે. ઈ ને એની બેન બેવ હરખા છે. એ સકુડા, તું જાને કેશુ બાપા ન્યા અને એના છોકરાનો નંબર લઈ આવ, આપણે જ ફોન કરીને પૂછી લઈ કે એ લોકો પોગી ગયા કે નહીં. એટલે ના પાડતા હતા કે જુવાન છોડીને આપણે શહેરમાં નથી મોકલવી, પણ એ માને કોના બાપનું? હું લેતો આવું નંબર. હા જા. અને ભાઈ, આ તું ખેતરે જા ને, ઓલું પાણી વાળવાનું છે, પાણીનું કામકાજ પૂરું કરી જા. હા, હવે લાવ છું. ભાભી, તમે ખોટી ઉપાધિ કરો માં. હા ભાભી, હા ઉપાધિ મૂકો નહીં, પોગી જાય ને એટલે ફોન આવી જાય. ગોપાલભાઈ, જુવાન છોડી છે, ઉપાધિ તો થાય ને. એ આપણી સાથી સામે હોય ને તો ઓછું કમાય ને તોય વાંધો નહીં, એમ તો થાય કે આપણી નજર આમે છે. હવે આ અજાણ્યા ગામમાં ગઈ છે તો ઉપાધિ તો થાય જ ને પહેલા. અરે પણ ભાભી, આપણે તો એને કેટલી વાર કહી ના પાડી, પણ સમજવા જ તૈયાર નહોતા. તો એમાંથી એકે સમજવા જ તૈયાર નથી. પણ હવે શું કરીએ આપણે? તમે ઉપાધિ કરો માં અને શાંતિથી માળા ફેરવો, એ તો ફોન બોન આવી જાય. માળામાં જીવ ક્યાંથી લાગે? હજી ફોન નથી લાગતો. છે ને તો આ થોડું ખેતરમાં શાંત રહેતો રહેજો તું, નકો રખડવામાં ન રહેતું. અરે રાજ, હા અહીંયા ઉભો શું કરે છે? કાકા, આ કૃષ્ણનો ફોન લગાડતો હતો, પણ કોણ જાણે ક્યારનો ફોન કરું છું, કૃષ્ણનો ફોન લાગતો જ નથી. અરે પણ તારી પાસે ઓલા ડ્રાઈવર નો નંબર તો હતો ને, આ તો ડ્રાઈવર ને ફોન કરીને, અરે એને ન લાગે તો કેશુ કાકા છોકરાને કહે. અરે કોકને આડાવડો ફોન કરીને કઈક નંબર તો કોઈ. અરે કાકા,
મને ખબર છે કે મારી પાસે કેશવ કાકાના દીકરાનો નંબર છે, ડ્રાઈવરનો નંબર છે. આ બધાને ફોન કર્યા, આ કોઈને ફોન નથી લાગતો. સતપથી હું કરું. અરે રાજ, તમે અહીંયા? હા, હું તને એમ કહેવા માંગુ, હું કેશુ કાકાના ઘરે ગઈ હતી એના છોકરાને ફોન નંબર લેવા, અને કાકાએ પણ ફોન લગાડ્યો પણ લાગતો જ નથી ને. અરે ભાઈ, આ શું તમે ખોટી ઉપાધિ કરો છો? આ નેટવર્ક બેટવર્ક નહીં આવતું હોય. આ નેટવર્ક આવશે ને એટલે પોગી જાય, ફોન કરશે. હા, કેવી વાત કરો છો કાકા? કૃષ્ણા શહેરમાં ગઈને એને ઘણો સમય થઈ ગયો. અરે અટાણ સુધીમાં તો એ શહેરમાં પોગી જ આવી જોઈએ, અને શહેરમાં તો અહીંયા કરતા નેટવર્ક સારું આવે. આ નેટવર્ક નો તો વાંધો આવે જ નહીં ને. એ વાત તો તારી હાચી છે, પણ હવે એક કામ કર ને. હા, આ ગામમાંથી ઘણા છોકરા ગયા છે. આ કોકનો આડાવડો કઈક નંબર ગોતીને કોકનો કોન્ટેક્ટ કરીને. હા કાકા, આ વાત તમે હાસી કરી. હું હમણાં જ ગામમાં જાઉં છું અને બે ત્રણને પૂછું છું. જો કોઈના છોકરા છોકરી હમણાં ગયા હોય ને તો નંબર લઈને ફોન કરું. હા, જા તું હા, હું જાઉં. ફોન કર. મને તો બહુ બીક લાગે છે. આ કૃષ્ણાને અજાણ્યા શહેરમાં એકલી મોકલી છે તો કઈ થયું તો નહીં હોય ને? આ શું ગાંડા જેવી વાત કરે છે તું? આ રાજને ગામમાં મોકલો છે ને, હમણાં કોકનો કોન્ટેક્ટ નંબર લઈને આવશે. બધું સારું થઈ જશે. હાલ, આમ ખોટી ચિંતા ન કર. ઘર ભેગી થાલ. આ સકોડા નંબર લેવા મોકલ્યો તો કોણ જાણે એ નંબર લાવ્યો હશે કે નહીં. હાચું કહું ને, પેટમાં બળે છે. કંઈક ખોટું થવાનું હોય ને એમ. આ સોડીના સમાચાર નહીં આવે ત્યાં સુધી મને હક નહીં વળે. અરે ભાભી, હું ફોન નંબર લેવા ગઈ હતી પણ ફોન લગાવ્યો, લાગતો જ નથી નંબર. હું વાત કરે છે? હા, ફોન લાગતો નથી? નહીં. અરે માડી, આ જો હું નાશ કહેતી હતી કે જુવાન છોડીને આપણે શહેરમાં કમાવા નથી મોકલવી, પણ આ એનો ભાઈ લો રાજ માયનો જ નહીં ને કે લે બેન આટલું બધું ભણી છે તો શહેરમાં જઈને કમાય તો ખરી ને, અને એન બહુ બધા રૂપિયા લાવે. હું કઉ છું કે એવા રૂપિયાને હું ધોઈ પીવા, એના કરતા અહીંયા ગામડે આપણે આખું પરિવાર બેહીને જમીએ ને એના જેવું હક નહીં. પણ મારું માને કોણ? સમજે તો થાય ને. હા ભાભી, હું સમજુ છું. એના ગુણગાન ગાવાથી શું થવાનું છે? એના ગુણગાન શું ગાયા કરવાના? હું છે ને હમણાં મારા ભાઈને ફોન કરું છું. એના શહેરમાં ઘણા બધા મિત્રો છે. હા તો કર ને, હજી વાટ કોની જોવે છે? કર, મને તો બહુ ઉપાધિ થાય છે હો. હાલો, હું જાઉં અને હમણાં ફોન કરવાનું કહું છું અને રસોઈ કરી નાખું. જો મારું ન બનાવતી હો. કેમ ભાભી? આ છોડીના સમાચાર નહીં આવે ને ત્યાં સુધી મારે ગળે કોળીઓ નહીં ઉતરે. મારે કાંઈ ખાવું નથી. પેલા મારે છોડીની ખબર કાઢવી છે. કોણ જાણે બિચારી કેમ હશે ન્યા. ભાભી, તમે નિરાશ ના થાવ. હું હમણાં જ મારા ભાઈને ફોન કરું છું. હા કરશા, અને છે કે નહીં મને તરસ આવીને કેજે હો. હા ભાભી. જા. અરે મારી કિશોરી શહેરમાં ગઈ કમાવા અને મને ઉપાધિમાં નાખતી ગઈ. કોણ જાણે એના સમાચાર ક્યારે આવશે. ભગવાન એની રક્ષા કરશે. ગોપાલભાઈ, કિશન કઈ ફોન બોન લાગ્યો કે નહીં? વાત થઈ કે નહીં? ના ભાભી, આ હજી તો કઈ કોન્ટેક્ટ નથી થયો. પણ મેં આ રાજને બસ સ્ટેન્ડ મોકલ્યો છે. ત્યાંથી બધા હારે ગયા હોય ને તો કોકનો નંબર મળી જાય તો લેવા મોકલ્યો છે. હમણાં આવતો હોય છે રાત. આવી ગયો. રાત બેટા, રાત બેટા, આ કોઈનો નંબર મળ્યો તો ને? રાજ કા આટલો ઉદાસ છે? કઈ બોલતો નથી. કઈ થયું બટા? ક્રિસ્તાના કઈ સમાચાર મળ્યા? ના બા, હું ગામમાં ગયો તો. આ જે છોકરા છોકરીઓ આપણી કૃષ્ણાની હારે ગયા હતા ને એ અંધાઈના નંબર લીધા, અંધાને ફોન પણ કર્યો, પણ કોઈનો ફોન નથી લાગતો. કોણ જાણે શું થયું હશે, કેમ કોઈના ફોન નહીં લાગતા હોય. કઈ સમજાતું નથી હવે તો કે હું કરવું. આ મારી બેન કૃષ્ણાના સમાચાર ક્યાંથી મેળવવા?
હાલો. હા, હું રાજ બોલું છું, પણ તમે કોણ? હું સિવિલ હોસ્પિટલ થી બોલું છું. હા બોલો ને, પણ તમારે મારું શું કામ પડ્યું? મારે કોઈનું કામ નથી. તમારો નંબર મને ક્રિષ્ના નામની છોકરીની ડાયરીમાંથી મળ્યો છે. શું થાય તમને? અરે હા, કૃષ્ણ મારી બેન થાય. બોલો ને, તમારી પાસે કઈ કઈ થયું? શું થયું છે? હા, એ જે બસમાં આવતી હતી ને, એ બસનું એક્સિડન્ટ થયું છે અને તેમાંથી 10 લોકોના મોત થયા છે ને એમાં એક તમારી બેન પણ હતી. શું? અરે પણ રાજ, રાજ રાજ શું થયું આપણી કૃષ્ણને? રાજ બોલ ને કાંઈક. અરે પણ કૃષ્ણને કે ને, બહુ વાગ્યું છે. એ રાજ, પણ હું થયું છે જરા કેતો ખરો. કૃષ્ણ બોલ ને બેટા, શું થયું મારી કૃષ્ણને? સિવિલ હોસ્પિટલ માંથી ફોન હતો. હા, આજે જે બસ શહેર જતી હતી ને, એ બસ નું એક્સિડન્ટ થયું છે. શું? હા, અને એ બસ માંથી 10 લોકોના મૃત્યુ થયા છે. એમાંની એક આપણી કૃષ્ણા છે. ના પાડતો હતો તમને લોકોને, કોઈ મારી વાત માનવા તૈયાર નહોતું. આ ખોઈ બેઠા ને આપણી દીકરીને. કૃષ્ણ, હું થઈ ગયું મારી બેન, હું થઈ ગયું તને. જો મને આવી ખબર હોત કે આવું કઈ થાય તો હું તને ન જાઉં. હું તને ન જવા દેતો. ના પાડતી હતી મારી કૃષ્ણને ક્યાંય નહીં મોકલો. કોઈ મારું માન્યું જ નહીં, કોઈ મારું માન્યું જ નહીં. મારું કૃષ્ણ. આ રૂપિયા કમાવાની લાલચે આ લોકો ગામડું છોડીને શહેરમાં જાય છે, પણ એના નસીબ એવા અવળા હોય છે ને કે બધું તહેશ નહેશ કરી નાખે છે. મારી ભૂલ છે. બસ દીકરા, બસ. મારી જ ભૂલ છે. પછી કાકા, કાકી, બા, તમે લોકો તો ના પાડતા હતા કે આપણે કૃષ્ણને શહેરમાં નથી મોકલવી. કોઈ એવું માન્યો નહીં. માફ કરી દે, મને માફ કરી દે. બસ દીકરા, બસ. જે થયું તે હવે ઉપરવાળાની મરજી હશે બેટા. બાકી આટલો સમય આપણી દીકરી ગામમાં મજૂરી કરીને અત્યારે એને શહેરમાં જવાનું હુજ્યું. પણ દીકરા, એનું મોત એને ત્યાં બોલાવતું હોય. દીકરા, એટલે જ તો કહેવાય છે કે ગામડાનો ઓટલો ને અડધો રોટલો. માણસ સુખી તો રહે,